બાપુ, દુઃખનું કારણ શું? જે માનવો બધા સમસ્યા લઈને આવે છે, જી, તો એનું મિનિંગ શું? દુઃખનું એક જ કારણ છે. કારણ કે કોઈ બી માનવ જ્યારે જન્મે ત્યારે એ દુઃખી હોય જ નહીં ને. તારો અને મારો જ્યારે જન્મ થયેલો હોય આ પૃથ્વી ઉપર, તો આપણે કેટલા ખુશનુમાં જન્મ લીધો હોય. શરીરથી માંડી અને મન સુધી કેટલું પ્રફુલ્લિત અને મસ્ત હોય. સુપર જ હોય ને. કારણ કે આપણને ભગવાને નિજાનંદ મસ્તી આપેલી છે, પ્રેમ આપેલો છે. ઈશ્વરે આપણને શાંતિ આપેલી છે. ઈશ્વરે આપણને સમષ્ટિ આપેલી છે, આવડી મોટી પ્રકૃતિ. દુઃખનું કારણ છે કન્ડિક્શન. માનવ છે ને એને પૂરું જીવન છે ને કન્ડિક્શનલ બનાવી દીધેલું છે. આજે તો જો કોઈ બી વ્યક્તિ મને મળવા આવે છે, તો એ લોકો શું કરે છે, મારી સાથે કન્ડિક્શન કરે છે. અને કન્ડિક્શન છે એ જ દુઃખનું કારણ છે. જી. તો કોઈ બી વ્યક્તિને જોવે ને, તો એ પોતે દુઃખી છે એનું એક જ કારણ છે, એને પોતે કન્ડિક્શન બનાવેલી છે બાલ્ય અવસ્થાથી અત્યાર સુધી. હમ. ધ્યાન ધરવાની બી ચીજ નથી અને ધ્યાન કરવાની બી ચીજ નથી. ધ્યાન રાખવાની ચીજ છે. એટલે જો તમે મેડિટેશનમાં બેસો અને તમે મેડિટેશનમાં બેસી અને પછી જો તમે બડા પ્યારથી એમ કે તમે તમારા માઇન્ડમાં ધ્યાન કરો કે ભાઈ દુઃખનું કારણ શું છે, એમ તમે જ્યારે સ્વયં જ ગોતવાનું ચાલુ કરો કે ભાઈ દુઃખનું કારણ શું છે, એમ તો તમને ખ્યાલ આવશે કે તમે જે કન્ડિક્શન કરેલી છે તમારા માઇન્ડ સાથે, કે તને આ મળી જાય તો સુખ થાય, તને આ મળી જાય તો સુખ થાય, તને આ મળે તો તું ખુશ રહે. તો જે ખુશી છે એ ખુશી લોકો કન્ડિક્શન બનાવી અને કન્ડિક્શનલ માઇન્ડની અંદર ખુશી ખોળે છે. સમજો? એટલે મેં કોઈ દાડો તને ખુશ ના કરી શકું એમ. કારણ કે મેં તને એટલા માટે ખુશ ના કરી શકું કે તારા માઇન્ડે ખુદ કન્ડિક્શનલ બનાવેલી છે. કન્ડિક્શન તારા માઇન્ડે જ બનાવેલી છે. એટલે તારા માઇન્ડને ખુશ કરવું એ મારા માટે સંભવ નથી એમ. કેમ કે એ તો તું સ્વયં જ જ્યારે સંશોધન કરે કે ભાઈ મારા દુઃખનું કારણ શું છે એમ, તો તારા દુઃખનું કારણ તું પોતે જ છે એમ. તારા દુઃખનું કારણ આજુબાજુમાં કશું જ નથી એમ. તે પોતે કરેલી કન્ડિક્શન છે અને એ બી કોન્શિયસ માઇન્ડે કરેલી કન્ડિક્શન એ સબકોન્શિયસ માઇન્ડની સાથે છે એમ. એટલે જે બે વ્યવહાર છે, કોન્શિયસ અને સબકોન્શિયસ, કોન્શિયસ માઇન્ડે કરેલી કન્ડિક્શન સબકોન્શિયસ માઇન્ડ પૂરી કરે એમ. વાત સમજો તો? હમ. તો સબકોન્શિયસ માઇન્ડ છે એ કોન્શિયસ માઇન્ડને એવું કહે છે કે ભાઈ કન્ડિક્શન તે પોતે જ ભેગી કરેલી છે અને તારી કન્ડિક્શન છે એની મને શું ખબર પડે? તારી કન્ડિક્શન તે જ બધી ભેગી કરી છે. એટલે તું ધ્યાન કે મેડિટેશન કે એકાગ્ર થાય તો તને ખબર પડે કે ભાઈ તે તારા માઇન્ડને કઈ રીતનું કન્ડિક્શનલ બનાવેલું છે. દુઃખનું કોઈ કારણ જ નથી એમ. તારું સબકોન્શિયસ માઇન્ડ એવું કે ભાઈ તે જે કન્ડિક્શન આજ સુધી સંજોઈને રાખેલી છે એ બધી કન્ડિક્શન ભૂતકાળ છે એમ અને ભવિષ્ય છે એમ. વર્તમાન તો છે જ નહીં એમ. જો તું વર્તમાનમાં આવી જાય તો તું જે કન્ડિક્શન બનાવેલી છે એ કન્ડિક્શનને પહેલાં તો શું તું છે એમને એમ સમજી શક્યો હોય, તારી કન્ડિક્શન શું છે. પછી તને એ બોધ થઈ ગયો હોય કે ભાઈ આ તો ખોટી કન્ડિક્શન છે એમ. આપણે કન્ડિક્શન બી એવી જ કરાય કે પેલો સામેવાળો વ્યક્તિ છે એ આપણી કન્ડિક્શન પૂરી કરી શકે એમ. યા તો
તમે સ્વયં તમારી કન્ડિશનને પૂરી કરી શકો. તમારે ઈચ્છા એટલી જ કરવી જોઈએ કે એ ઈચ્છા તમને રાત્રિના 9 વાગે ઊભી થાય તો 9 વાગે પૂરી કરી શકો, રાત્રિના 12 વાગે ઊભી થાય તો 12 વાગે પૂરી કરી શકો, અને એ પ્રાતઃકાળમાં ઊભી થાય તો પ્રાતઃકાળમાં પૂરી કરી શકો. પણ તમારી ઈચ્છા છે એ તમે સ્વયં પૂરી કરી શકો એમ, તો જ તમે ખુશ થઈ શકો, તો જ તમે નિજાનંદ મસ્તીમાં જઈ શકો એમ. કારણ કે તારી ઈચ્છા છે એ મેં કઈ રીતે પૂરી કરી શકું એમ. એટલે આપણે ઈચ્છા એટલી જ કરવી જોઈએ કે જે ઈચ્છાને આપણે પોતે પૂરી કરી શકવી. આપણે જન્મ લીધા પછી આપણે શું પરજીવીઓના ઘોડે કોઈને ને કોઈને ચોંટી ગયા છીએ. કાં તો ફિઝિકલથી ચોંટી ગયા છીએ અને કાં તો મેન્ટલી ચોંટી ગયા છીએ કે અમારી માંગ પૂરી કરો, અમારી માંગ પૂરી કરો. હવે તારી માંગ પૂરી ન થાય ભાઈ. તને ખુશ કરવામાં ને ખુશ કરવામાં હું મારા શરીરની ચામડી છે એના સુંદર મજાના જૂતા પહેરીને તને પહેરાવું તોય તું કોઈ દાડો ખુશ ના થઈ શકે એમ. એ કરતાં મહામંત્ર એને કહેવાય કે હું ખુદ ખુશ થતા શીખી જાઉં. સમજ્યા ને આપ? કે જ્યાં સુધી હું ખુદ ખુશ થતા શીખી ના જાઉં ત્યાં સુધી મને આખું બ્રહ્માંડ ભેગું થઈને ખુશ ના કરી શકે એમ. ખ્યાલ આવ્યો ને તમને? તમે ગમે તેટલી મહેનત કરો તો તમે મને ખુશ ના કરી શકો એમ. એ તો મેં સ્વયં જ ખુશ થવાની ચાવી ખોળી લઉં અને હું સ્વયં ખુશ થઈ જાઉં તો જ મેં ખુશી છે એ પ્રાપ્ત કરી શકું એમ. એટલે આ બધું કેવું છે, मिटा दे अपनी हस्ती को, मिटा दे अपनी हस्ती को, अगर कुछ मरतबा चाहे कि दाना मिट्टी में मिलकर गुले गुलजार होता है. જો તમને ડર લાગતો હોય કે હું બીજ છું, પછી હું ફાટી જઈશ, હું ફીટી જઈશ, હું મટી જઈશ, મારું મૃત્યુ થઈ જશે, તો પછી તમે તમારી આખી જિંદગીમાં કોઈ દાડો અંકુરિત થઈ જ નથી શકવાના એમ. અને તમને એટલો બોધ તો થવો જોઈએ કે ભાઈ તમને એટલો બોધ તો થવો જોઈએ ને કે ભાઈ તમે મટી નથી જવાના, તમે ફાટી નથી જવાના, તમે ફીટી નથી જવાના એમ, તમે રૂપાંતરિત થઈ જવાના છો એમ. અને રૂપાંતરણ થવામાં તમને ડર શેનો લાગવો જોઈએ? પ્રકૃતિ તો પરાવર્તનશીલ છે અને તમે તો આત્મા છો એમ. તમે કોઈ બ્રાહ્મણ નથી, તમે કોઈ ક્ષત્રિય નથી, તમે કોઈ શૂદ્ર નથી, તમે કોઈ વૈષ્ણવ નથી, તમે કોઈ એનિમલ નથી, પરિંદા નથી, વનસ્પતિ નથી. આત્મા તો શું હોઈ શકે એમ? આત્મા તો આત્મા જ હોય એમ. આ બધું જે આખો આવડો મોટો વરઘોડો ઊભો કર્યો છે એ બધો મનનો છે એમ. એટલે મન છે એ માયા છે એમ. માયાનું બીજું કોઈ વર્જન નથી એમ. માયાનો મતલબ એટલો થાય કે મનથી જે ઊભું કરેલું છે એ બધી માયા, અને આત્માથી જે ઊભું થયું છે એ બ્રહ્મ. તો આત્માએ તો કશું ઊભું કર્યું જ નથી. આત્મા તો અવિચળ છે. ચલો હાલો આપણે એક આત્માની વાત કરવી કે જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય કઈ રીતે છે એમ. તો આકાશમાં રોજ સવારમાં સૂર્ય ઉગે, ખ્યાલ આવ્યો ને તને? અને તે જોયું હશે આમ સૂર્ય જેવો ઉગે એટલે 18 ભાર વનસ્પતિ છે એ ખબર ને તને? કાર્બન ડાયોક્સાઇડ આપતી હોય અને ઓક્સિજન લઈ લેતી હોય એમ. તો સૂર્યનારાયણ ઉગે એટલે તે સરોવરમાં જોયું હશે બધે પેલા પોયણા હોય, પોયણા, અને
બધાય બાગોમાં કલિયા હોય, કલિયા. અને સૂર્ય જેવો આવે અને આ 18 ભાર વનસ્પતિને ખાલી આવીને જોવે આમ, તો કેવી બધી કલિયા ફૂલ થઈ જાય. બધાય સરોવરમાં ઉગેલી કલિયું પૂર્ણા એ બધાય ખીલી અને કમળ થઈ જાય. અને આટલી બધી વનસ્પતિઓ છે એ કાર્બન ડાયોક્સાઇડ છે એ આપતી હોય ને ઓક્સિજન લઈ લેતી હોય, એની જગ્યાએ તેની જે સ્વિચ છે એ ઓન થઈ જાય અને આખું કેમેસ્ટ્રીનું વર્ઝન બદલી નાખે. એની સ્વિચ છે એ ઓટોમેટિક છે. સૂર્ય આવે અને એની સ્વિચ પડે અને પડતાની સામે કેમેસ્ટ્રીના ટોટલ સિગ્નલ બદલી નાખે વનસ્પતિઓ. તેનું ચેતાતંત્ર ઓપરેટ થાય અને ચેતાતંત્ર ઓપરેટ થાય એટલે પ્રથમ પહેલાં એ ઓક્સિજન આપવાનું ચાલુ કરે અને કાર્બન ડાયોક્સાઇડ લેવાનું ચાલુ કરે. વ્હાઇટ મેટર આપવાનું ચાલુ કરે અને બ્લેક મેટર ખેંચવાનું કામ કરે. એ વ્હાઇટ એનર્જી આપવાનું કામ કરે અને બ્લેક એન્ડ વ્હાઇટ એનર્જી છે એને ખેંચવાનું કામ કરે. કાઇનેટિક એનર્જી કહેવાય એને. એટલે તે જોયું કે સૂર્યની એવી ઈચ્છા નથી કે હું આ બધું કરું. વાત સમજો ને, આને કેટાલિસ્ટ કહેવાય. શું કહેવાય? અને કેટાલિસ્ટ તે કોઈ દાડો તારે ભણવામાં આવ્યું હોય તો તને ખબર હોય, કેટાલિસ્ટ એને કહેવાય કે એ કશાયમાં ભાગ ના લે. ઉદ્દીપનની પ્રક્રિયા છે એ કોઈ દાડો કશાયમાં ભાગ ના લે. જે પદાર્થોનું સંગઠન અને વિખંડન થતું હોય એ તો એની હાજરી માત્રથી જ થાય. એ કોઈ દાડો એમાં કોઈ રોલ જ ના હોય એનો. હા, એનો એટલો રોલ હોય કે એની હાજરી માત્રથી જ થાય. એની જો હાજરી ના હોય તો ના થાય ઉદ્દીપન પ્રક્રિયા. ખ્યાલ આવ્યો ને તને? તો આકાશમાં જે સૂર્ય છે એ કરતો કશું નથી એમ, એ તો અકર્તા છે એમ. પણ એ આવી અને ખાલી આમ ઉપસ્થિત થાય એટલે આ બધું છે એનું વર્ઝન બદલી જાય. બધી સ્વિચો છે એ ઓટોમેટિક ઓન થઈ જાય. અને સાઉન્ડનો સિગ્નલ બદલી જાય. સાઉન્ડનો સિગ્નલ બધી કેમેસ્ટ્રી બદલી નાખે. કેમેસ્ટ્રીથી બધા કેમિકલ ચેન્જ થાય. કેમિકલથી બધા પદાર્થો ટાંસ થાય. પદાર્થો ટાંસ થવાથી બધી ફ્રીક્વન્સીઓ જનરેટ થાય, આલ્ફા, ગામા, બીટા. અને એ રીતે આખી સૃષ્ટિનો વ્યવહાર ચાલુ થઈ જાય. અને વ્યવહાર ચાલુ થઈ જાય એ વળી કોઈ કરતું નથી એમ. આ તો બધું ઓટો મોડ ઉપર છે એમ. આમાં કોઈ કરતા હોય તો બતાવે એમ. શું આ વનસ્પતિની સ્વિચ જે ઓફ ઓન થાય છે એ કોઈ માનવ જાતિ કરે છે? માનવ જાતિ કરતી નથી કોઈ આને ઓફ ઓન. અને છતાંય બધું આ માનવ જાતિ કરતી હોય એવો દાવો કરે છે, પણ એવું તો કશું છે જ નહીં. આ તો બધું ઓટો સિસ્ટમ છે. આકાશમાં સૂર્ય અને ચંદ્ર આ બે જ વર્ઝન એવા છે જો ઓફ ઓન કરે છે સ્વિચને. એક ઓફ કરે છે ને બીજો ઓન કરે છે. એક ઓફ કરે છે ને બીજો ઓન કરે છે એમ. સમજો? તેમાં સૃષ્ટિનો ક્રમ ચાલે છે એમ. સર્વતંત્રમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. કુંડલીની મહાશક્તિ છે એ લાઇટ છે. લાઇટ ઓફ ધ ફોલો. માયા કુંડલિની ક્રિયા મધુમતી કાલી કલા માલિની માતંગી વિજયા જયા ભગવતી દેવી શિવા સાંભવી શક્તિ શંકર વલ્લભાત્રિનયના વાદવાગિની ફેરવી ઓમકારી ત્રિપુરા પરામહી માતા કુમારેશ્વરી. એટલે સારેગમા પદનિસા
તેનાથી નાદ ઉત્પન્ન થાય છે. અને જાનેવાલી પીનારા તેનાથી બિંદુ ઉત્પન્ન થાય છે. સમજો કે નહીં? કારણ કે જાનેવાલી પીનારા છે તેનાથી આ વિશ્વ છે એ પ્રકાશિત થાય છે. અને સારેગમ પદનિસા તેનાથી ચાલુ થાય છે એમ. એટલે ઓફ ઓન થવાની આ બે સ્વિચ છે. સમજો તો? કારણ કે ઓન થાય છે એ જાનેવાલી પીનારા છે અને ઓફ થાય છે એ સારેગમ પદનિસા છે. તો તમારું અસ્તિત્વ કશું છે નહીં મારા લાલ. તારું જે અસ્તિત્વ છે એ તો કંપનનું પ્રતિકંપન છે અને ધ્વનિની પ્રતિધ્વનિ છે, બાકી કશું નથી એમ. લાઇટ ઓફ ધ ફોલો.